વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંસ્કૃત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ દ્વારા આનંદ મેળો યોજાયો. પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સંસ્કૃત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ દ્વારા આનંદ મેળાનું સુંદર આયોજન કરાયું હતું. શાળાના ખુલ્લા મેદાનમાં બાળકો દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આનંદ મેળાને વિદેશથી પધારેલ સંસ્કૃત ગામના વતની હાજી મુસાભાઈ અહમદ વલીના હસ્તે રિબિન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. આજરોજ ધી સંસ્કૃત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 91 જેટલી સ્ટોલ લાગેલી છે અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આપ સૌ વાલીઓ, ગામના લોકો અને બહાર ગામથી આવેલા બધા જ મહેમાનોનું આ શાળા પરિવાર વતી, મુસ્લિમ કમિટી વતી અને શાળાના શિક્ષકો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ સૌ આવ્યા અને બાળકોનું જે મનોરંજન માં તમે સહભાગી થયા અને ભાગીદારી થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આનંદ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ, સ્વચ્છતા, વાનગી બનાવવાની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ, નફો, નુકસાન, હિસાબ વગેરે શીખે તેવો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક કરેલ તૈયારીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ સહકાર આપ્યો. આનંદ મેળો સવારથી શરૂ થઈને છેક સાંજ સુધી ગામ અને પરગણાના વાલીઓ, બાળકોને આમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો. મારું નામ પઠાણ આલિયા છે. મેં આનંદ મેળામાં ભાગ લીધો છે. મેં આનંદ મેળાની અંદર વેજ મંચુરિયન અને બ્રેસલેટનું સ્ટોલ લગાડ્યું હતું. તેની અંદર મને 900 જેટલો નફો થયો. તેની અંદર મેં ઘણી મજા આવી. મને એવું થયું કે આનંદ મેળો એક દિવસના હોવાને બદલે 2-3 દિવસનો હોત તો મને હજુ વધારે મજા આવત. મને વેચાણ કેવી રીતે કરવું તે બાબત વિશે મને શીખવા મળ્યું. મને કેટલો નફો થયો, કેટલી ખોટ, તે બાબત વિશે પણ મેં સારી જાણકારી મેળવી. આજ રોજ અમારી શાળા ધી સંસ્કૃત હાઈસ્કૂલ સંસ્કૃત પ્રાથમિક વિભાગમાં બાળકોમાં આનંદ, ઉત્સાહ અને રુચિ કેળવાય તેવા હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા બાળકોએ પોતાની સ્ટોલ લગાડી છે. આ સ્ટોલોમાંથી પાણીપુરી, રાઈસ, મોમોસ, મંચુરિયન, ભેલ અને બીજી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અને અમારા જેવા નાના બાળકોને લગતી ઘણી બધી ચકડોળો પણ મનોરંજન માટે મૂકવામાં આવી છે. મને આજના આ આનંદ મેળામાં અવનવી વાનગીઓ ખાવાની અને ચકડોળોમાં બેસવાની ખૂબ જ મજા આવી. આજનો દિવસ મારા માટે અને મારા મિત્રો માટે ખૂબ જ યાદગાર બની રહેશે. અસ્સલામુ અલૈકુમ. મારું નામ અફરા છે. હું આનંદ મેળામાં ભાગ લીધો હતો. હું ધોરણ 7માં ભણું છું. હું આનંદ મેળામાં વીંટી અને ઘણી વસ્તુઓનો સ્ટોલ લગાવ્યો હતો. હું આનંદ મેળામાં એક પ્રકારની ગેમ પણ રાખી હતી. આ ગેમમાં નાના બાળકોએ ઘણી મજા મારી હતી. આ આનંદ મેળામાં મારા મિત્રોએ પણ સ્ટોલ લગાવ્યો હતો. આ આનંદ મેળામાં મને વસ્તુ વેચીને ઘણો આનંદ થયો અને મારા મિત્રોને પણ ઘણો આનંદ થયો. મને એવો અનુભવ થયો કે આ આનંદ મેળો 2 કે 3 દિવસનો હોય તો હું હજુ પણ મજા મારું. 91 જેટલા વિવિધ પ્રકારના વાનગીઓના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે સ્ટોલ્સમાં બાળકો દ્વારા પાણીપુરી, મંચુરિયન, સમોલી વગેરે જેવી વિવિધ આરોગવાની સ્વાદિષ્ટ વસ્તુઓ વેચવામાં આવી હતી. બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આનંદ મેળામાં ભાગ લીધો હતો. બાળકોના મનોરંજન માટે 2 કાર્ટૂન ડ્રેસમાં મનોરંજકો પણ શાળા દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમની સાથે બાળકોને ખૂબ જ મજા આવી. મેળામાં નાની મોટી ઘણી ચકડોળ પણ આવી હતી, જેમાં બાળકોએ બેસી આનંદ માણ્યો હતો. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ.